આમાં તો ખેડૂતની મજાક કરવી હોય એવું લાગે છે। એક બાજુ અદાણીના એકલાના 33,000 કરોડ માફ થાય અને ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવાર અને 40 લાખ ખેતમજૂર અને પશુપાલક પરિવાર એટલે લગભગ 1 કરોડ અને 6 લાખ પરિવાર એટલે એક બાજુ 1 કરોડ 6 લાખ પરિવાર માટે 10,000 કરોડ માફ કર્યા અને અદાણી એમનો હગો છે, વેવાય છે, માસીનો દીકરો છે, કોણ છે કાંઈ ખબર નહીં, 33,000 કરોડ માફ કર્યા। એટલે આખી જે માનસિકતા છે કે ઉદ્યોગપતિઓના તમે એક વ્યક્તિના 33,000 માફ કરો એટલે મને એમ થયું કે ભાઈ અદાણીને 33,000 કરોડ માફ કર્યા તો પછી આપણા ખેડૂતના ભાગમાં કેટલા આવે? ખેડૂતના 1 કરોડ 6 લાખ પરિવાર એની કુલ વસ્તી, કારણ કે એક પરિવારમાં એવરેજ 4.5 જેટલા લોકો આવે એટલે 4.5 કરોડથી વધારે લોકો ગુજરાતના ખેડૂત અને ખેતી સાથે નભતા પરિવાર થાય। 4.5 કરોડ લોકોને 10,000 કરોડનું પેકેજ આપ્યું, ભાગાકાર કરે ખબર પડી 2200 રૂપિયા આવે એક જણને। આ 2200 રૂપિયા જે છે અત્યારે તો 2 ડીએપી ની થેલી લેવા જઈએ તો 2200 નથી આવતા। ખેડૂત જીવશે કેમ? એટલે આ સરકાર જે છે ખેડૂતોની મજાક કરી છે।